તો લખપતમાં ભેદી બીમારી મુદ્દે આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે। હાલ સર્વેની કામગીરી ચાલુ છે તો ઋષિકેશ પટેલનું કહેવું છે કોંગ્રેસ ખોટા મુદ્દાઓ ઊભા કરે છે। ઝેરી મેલેરિયા ડેન્ગ્યુથી મોતની પ્રાથમિક વિગતો મળી છે, અન્ય કારણોસર પણ મૃત્યુ થયા હોવાની વિગતો મળી છે। તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે। ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયા એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે, પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે। પરંતુ એનો રિપોર્ટ પણ બહુ બારીકાઈથી અને બહુ સૂક્ષ્મ રીતે દરેકે દરેક ઘરના સર્વેલન્સની સાથે સ્પ્રેઇંગની કામગીરી પણ આપણે ત્યાં કરી રહ્યા છે। સાથે લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા। સરકારને જાણ કરવી, સરકારને કહેવું, એના કરતાં પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળો કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે।